જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજામાં? બહુ સરસ. આમ તો ચંદુભાઈ ધરતી તો બધે હરખી જ હોય, પણ રહેવામાં થોડું ખરખું થઈ જાય એટલા બધાને મજા આવે. ધરતી તો હરખી જ હોય, પણ એમ લાગે આના કરતાં ફળદ્રુપ ધરતી થોડીક વધારે હોય એવું લાગ્યું. બહુ સરસ મજાનું ભવ્ય બનાવ્યું. ભારતની બહાર મંદિરોની વ્યવસ્થા કરવી ને એ અઘરી બહુ છે હો ભાઈ. અહીંયા એટલી બધી પરમિશનો લેવી પડે છે, ત્યાં તો બહુ પરમિશનો લેવી પડે. અઘરું કામ, પણ છતાંય ઠાકોરજીની કૃપાથી સંતોની મહેનતથી મહારાજે બધા કામ બહાર પાડે છે. કેમ કે અહીંયાથી યુવા ધન બધું વિદેશ જ જાય છે. એટલે પછી ઠાકોરજીને એમ થાય ને કે જ્યાં ન થાય તાને કોઈને સત્સંગ નહીં રહે. શું કહો? અમને તો એવું લાગે છે 10-15 વર્ષ થાય ને એટલે કાઠિયાવાડ જેવું અહીંથી જાય, અને યુવાનો બધા ત્યાં જશે. અઠવાડિયે એક ફરું વિમાનમાં ભગવાનના સ્વામિનારાયણના સાધુના દર્શન બધાને થાય. કારણ કે હરિભક્તો ત્યાં હોય એટલે જવું જ પડે. બહુ સરસ 6 એકર જમીનમાં મંદિર બનાવ્યું છે. 6 એકર જગ્યા છે. એવા મોટા મોટા 2 ટાંકા, આગ લાગે ને આગ, એને બુઝાવવા માટે અશોકભાઈ 2 મોટા મોટા ટાંકા બનાવવા પડ્યા. એ પહેલાં પરમિશન ન મળે કે નહીં, એ ટાંકા બનાવવા પડ્યા 2 મોટા જબરદસ્ત. આપણે તો એ ટાંકા ભેરાવે ને તે આખું વરહ હાલે. કેટલું? આખું વરહ હાલે એ ટાંકા. એવડા 2 ટાંકા ભરી જ રાખવાના એમનું કાયમ માટે. ધ્યાન બહુ રાખવું પડે છે ત્યાં. ઉનાળામાં તાપ બહુ પડે, આગ લાગી જાય. ક્યારે આગ લાગે કાંઈ નક્કી નહીં. પેલું રોડમાંથી કહેતા હતા હરિભક્તો કે રોડમાંથી લોન હોય ને, આ ઉનાળામાં તાપ લાગીને સૂર્ય કિરણથી સીધી જ હળગે. બિલોરીનો કાંસ પડે ને તાપ, એમ તાપ પડે. અમે ત્યાંથી નીકળ્યા, આમ તો જો કે 9-9:30 વાગે સૂર્ય આથમે છે. હે હવે રાતે જ્યારે ગયો કે 7 વાગે આરતી થાય છે ઠાકોરજીની, એ તો પછી 9 વાગે કરાય નહીં. 7:30 વાગે તમે બહાર ઊભા ન રહી શકો. સીધું જામ આમ છે ને બળવા મળે. એટલી બધા એટલે કંઈક ક્રીમ હોય, આપણને નામ ન આવડે, ભાઈ ક્રીમ લગાડીને પછી જ બહાર નીકળે. આમ વાતાવરણ સારું, આપણને તો સારું લાગ્યું વાતાવરણ. એને બધાને વધારે તડકો લાગે. આપણે ત્યાં ટેવાઈ ગયેલા હોય ને ઉનાળામાં, પણ આપણે ટાઈટ ન સહન કરી શકીએ. ત્યાં ચંદ્રભાઈ તમે કહેતા હતા ને ટાઈટ બહુ પડશે, પણ વાતાવરણ સારું હતું. ટાઈટમાં તો હરિભક્ત કે તમારું કામ નહીં સહન કરવાનું, કે બહુ ટાઈટ પડે. પણ ઠાકોરજીએ વાતાવરણ બહુ સારું રાખ્યું. ન ટાઈટ પડવા દીધી, ન બહુ ગરમી પડવા દીધી. 1 દિવસ ગરમી હતી 46 ડિગ્રી. અમે જ્યારે નિહરાન ત્યારે જ્ઞાન સ્વામી કેટલી ત્યાં 46 ડિગ્રી એટલે અહીં 55 થાય. શું આમ કહું છું ને, અમે નિહરા ત્યારે 7 વાગ્યા પછી પણ બહાર ઊભા રહીએ એટલે અહીંયા મળે તપવા, બળવા જ મળે. સાંજે વયું જવું પડે. છતાં પણ ત્યાં માણસોને વાંધો નથી, ચાલે છે બધું. રહેવાનું આમ સારું છે બધાને, કારણ કે મકાનો બધા વ્યવસ્થિત એક જ હરખા લાગે. એમાં ફેરફાર કરવા દેતા નથી, સરકાર જ નથી ફેરફાર કરવા દેતી. ખુશાલ ભગત એક જ હરખા.
બધા નળિયા નાખેલા લાગે. બધાને આગળ પાછળ ગાર્ડન હોય, હાલવાનો રસ્તો જુદો, સાયકલનો રસ્તો જુદો રોડમાંથી, એની માથે સાયકલ હાંકવાની. ફોર વ્હીલ ત્યાં જ જાય, લાઈનમાં જ પડકે વહી જાવ નહીં. અભિષેક ક્યાં ગયા ભાઈ? લેનમાં જ ઊભું રહીને બીજી આમ ભટકાણી ગાડી તો વાંયથી ભટકાય, એને કાવો મારીને તારવવાની નહીં. જેણે કાવો માર્યો એને બધો ખર્ચ આપવાનો એક્સિડન્ટનો. ચંદુભાઈ કોણ કાવો મારે? પછી એમ કે ને એટલે અહીંયા બધા નિયમ મારે, નિયમમાં ઓલો દંડ આવે ને મોટો એટલે રે. માણસ છે ને નિયમમાં એમને રહેતો નથી. પણ ભજન ભક્તિનું સુખ તો અહીંયા છે હો ભાઈ, એ સુખ અહીંયા છે. ત્યાં બધા મહેનત ઘણી કરે છે, પણ હવે ભજન ભક્તિનું સુખ ત્યાં આવશે. મંદિરો થાય છે, યુવાનિયાઓ થાય છે. મેલબોર્નમાં ત્યાં 8 યુવાનો સરસ મજાના છે, સરદાર સાથે જોડાયેલા. ત્યાં એ નાચતા હતા ને રાસ લેતા હતા ને, મને અહીં ભક્તિભાગના યુવાનો યાદ આવી ગયા. સરસ. પણ એક વાત નક્કી છે, ત્યાં જે જાય છે જેને સત્સંગ છે એને ભગવાનના સાધુની સાથે આત્મબુદ્ધિ બહુ થઈ જાય છે. ધારો કેયુર 2 વર્ષથી ત્યાં છે, દિનેશભાઈનો દીકરો. તો ચંદુભાઈ હું જવાનો તો ખબર પડી, તારીખ લીધી 2 મહિના અગાઉ એને રજા મૂકી દીધી. આ તારીખથી આ તારીખ સુધી આપણી રજા. મેં કીધું મને ગાડી લેવા આવવાની છે કે તોય હું આવવાનો છું. સંજયભાઈને કે ગુરુજી આવે છે ગાડીને. સંજયભાઈ ગાડી, ચંદુભાઈના દીકરા સંજયભાઈ, એણે મોટી ગાડી આપી દીધી કે શનિવારે 1 દિવસ મારે જરૂર પડશે. કીધું સારું. પછી કે કાંઈ નહીં, હું કેવું નહીં કે તારી ગાડી લઈને હું જઈ આવીશ. બધા દિવસ ભલે રહી ગાડી, બધા દિવસ ઠેઠ એ લેવા આવ્યો ત્યાંથી અમારો કેયુર. તે એના પપ્પાને કહે પપ્પા તમે આવો છો અહીંયા? એના મમ્મી પપ્પા બે આવ્યા હતા. એ કે હું ગુરુજીની સેવામાં છું, તમે તમારી વ્યવસ્થા કરી લેજો. એ તમારી સંજયભાઈની ગાડી લઈ અને આવી ગયો. તે ઠેઠથી ઠેઠ સુધી પાછો મૂકી ગયો. ત્યાં સુધી અમારી ભેગો ને ભેગો, હોવાનું ત્યાં અમારી ત્યાં છે અને જમવાનું અમારી ભેગું. ત્યાં એને આમ સભામાંથી ઊભા થયા એટલે તરત જ ફટ દઈને બહાર નીકળી જ ગયો હોય. એને કહેવું ન પડ્યું ક્યારે એ લાગે ક્યાં છો કે એવું તું? બહુ સેવા કરી, સરસ મજાની પધરામણી કરી. તમારા ત્યાં એ સંજયભાઈના મિત્રો છે ને ત્યાં બીજે બહુ પધરામણી ગયા નથી. કીધું ઉત્સવમાં એવા છે, ઉત્સવ જ માણી સમજ્યા. કારણ કે ત્યાં જો પધરામણી નીકળી યુવાનો બધા હોય સેવામાં હોય ને, એટલે પ્રોગ્રામ જ ન કર્યો. ઉત્સવ સારો થવો જોવે. એટલે ત્યાંનો સ્વયંસેવક આપણને કેયુર હતો, એને કહી દીધું ભાઈ અમારી સાથે કેયુર છે, તમે તમારી રીતના વ્યવસ્થા કરો. કારણ કે ત્યાં માણસ ક્યાં ગોતવા જવા. પણ યુવાનોએ સેવાગીરી છે, ગજબની સેવાગીરી છો. નોકરી કરે અને રોજ સવારાન જવાનું. પછી તેમ લાગ્યું ભેળું નહીં થાય, તે 15 દિનની મહિના દિવસની રજાઓ મૂકી દીધી. એક વ્યક્તિને $1,20,000 પગાર હતો. ચંદુભાઈ, $1,20,000 પગાર મહિનાનો. એ 1 મહિનાથી ત્યાં હતો સેવામાં. એના બોસે કીધું કે હવે જો આમ થાય ને તો કંપનીમાં રાજીનામું લખી દીધું, કેન્સલ કરો, મારે નોકરી નથી કરવી, મારે પહેલાં મંદિર બનાવવાનું છે. કેવો સમર્પિત છે અશ્વિન? હે
60 લાખ નહીં, 80 લાખ ઉપર જાય. 63 તો $1 63 છે. 1,20,000 પગાર. નોકરી છોડી દીધી. બોસને કીધું નોકરી મળશે બીજી નથી કરવી, મારે પહેલાં મંદિર કરવું છે. પ્રતિષ્ઠાને દિવસે સરકાર તરફથી લેટર આવ્યો, તમે અહીંના સિટીઝન થઈ ગયા, હવે ધંધો કરીને કમાય. લે ત્યાં સુધી ત્યાંના સિટીઝન હોય ત્યાં સુધી ધંધો કરો થોડો પેલો થતો હોય. એટલે ઠાકોરજી બહુ દયાળુ છે, નિષ્ઠા રાખે, એની ઉપર મહારાજ બહુ રાજી જ હોય છે. પણ જુવાનીએ સેવા બહુ કરી અને ભવ્ય મંદિર બનાવ્યું. વચ્ચે સરસ મજાના રૂડા રૂપાણા એવા ઘનશ્યામ મહારાજ બનાવ્યા છે, એવા રૂડા રૂપાણા છે. આમ છે ને આમ છે ને આમ ગલગોટિયા જેવા ગાલ છે. એમ થાય કે આગળ અમને બકો ભરી લઈ. એક બાજુ રાધારમણ દેવ છે, કેમ કે એ મંદિર છે એ જૂનાગઢ ધામ નામ રાખ્યું છે અને જૂનાગઢમાં રાધારમણ દેવ પધરાવ્યા છે મહારાજે. એટલે એક બાજુ રાધારમણ દેવ, એક બાજુ લક્ષ્મીનારાયણ દેવ, પછી એક બાજુ સીતારામજી છે, પછી શંકરને પાર્વતી જે છે અને હનુમાનને ગણપતિ. એટલે સમજો ને 7 સિંહાસનો બનાવ્યા છે અને 7 દેવો પધરાવ્યા અને ભવ્ય મંદિર બનાવ્યું છે. હવે ત્યાં બધાને બહુ સત્સંગનું સુખ આવશે, કારણ કે સંત મંડળ ત્યાં રહેવાનું છે. સાધુ વિના સત્સંગ થાય નહીં. શું આ તો જ્ઞાન સ્વામી અને વિશ્વ સ્વરૂપ સ્વામી, મુકુંદ ભગત ને ખુશાલ ભગત અહીં હતા. હવે અમે 6 જણા વિયાઈ ગયા હોય 2 મહિના સુધી, તો શું થાય તમને? કેમ લાગે? કેમ થાય? સત્સંગ ખરેખર જામે કે નહીં ભક્તિભાગનો? પછી અમારે છે નેટમાં જોવું પડે ભાઈ કોણ કોણ છે. સાધુ વિના સત્સંગ જામે નહીં. માટે જો સત્સંગ જમાવો હોય તો તમારે સાધુ થવું પડશે. એ તરમ છે. કેમ કહેશું દશરથ? થવાનું જોઈએ ને. સરસ, લ્યો તૈયારી છે એની તો બહુ સરસ. અમને કોઈ પ્રકારની યાત્રામાં તકલીફ થઈ નહીં. ભાઈ જાતા ત્યારે મુસીબત થતી હતી કે કેમ થાય. 2 સાધુ છે, 2 સાધુ છે, હરિભગત કોઈ હારે નથી અને અંગ્રેજી 4માંથી કોઈને આવડે નહીં. સમજ્યા? જુનાગઢના ચેરમેન પીપી સ્વામી, એને એમ કે ગુરુ હારે જ છે ને કે બાલ સ્વામીને કીધું કે મારે ક્યાં ચિંતા, ગુરુ હારે છે ને, એટલે કે એ ખાલી આશીર્વાદ દેશે કે. અને એવું વજન વધારે હતું. એમાં એક સ્વામી આવી ન શકે ને, જુનાગઢના માજી કોઠારી, એના ગુરુ ધામમાં ગયા એટલે આવીને આગલે દિવસે જ ધામમાં ગયા. આવી ન શીખ્યા એટલે વજન વધી ગયું. પણ વાંધો આવ્યો નહીં. ત્યાં એરોડ્રામમાં વાત થઈ ગઈ હતી. જેને અરે વાત એ ફોન ઉપાડે નહીં. તો હવે શું કરવું આ વજન? 1 કિલે 2000 કે 2500 રૂપિયા ભરવાના થાય. 10-15 કિલો વધારે વજન હોય તો શું થાય? એ કરી નાખી, પણ ભેગા હોવા જોઈએ ને. પછી વાત કરી કે આવી રીતનું છે ને, સંતોએ સરદારથી વાત કરી છે. ઓકે હાલો, ઠેક મૂકી ગયો, ક્લિયર કરી દીધું એટલે વાંધો નહીં કે. જાતી વખતે એવું થયું. પછી પીપી સામે ધર્મસ્વામી સામે વાતચીત કરી કમ્પ્લેન ક્યાં. વળતી વખતે અમે 2 સાધુ જ હતા, કોઈ નહીં. હવે કેયુર આવ્યો ઠેઠ સુધી, એરોડ્રામ સુધી મૂકવા,
અને એણે અંદર જઈ કમ્પ્લીટ કરી એની ટિકિટ અમારી જાતી વખતે મારે કેવું અમે આપણે આફ્રિકા ગયા ને ત્યારે મને ખ્યાલ નહોતો આપણે ટિકિટ પસંદ કરવી પડે સીટ. એ જાતી વખતે કાંઈ થયું નહીં, એમને થઈ ગઈ સીટ આગી પાછી બેયની. વળતી વખતે કેવું હતું ને કમ્પ્લીટ કરી અને બબ્બેની લાઈન હતી એ પસંદ કરી એટલે બીજો કોઈ પડખે આવે જ નહીં. પછી પ્લેન ફરવાનો હતો, ત્યાંથી 3x3 હતી એટલે એ કમ્પ્લીટ કરીને જોવરાયું. એટલે કે 2 સંતો અને બારીની ટિકિટ એને લીધી અને બાજુમાં પાછો પુરુષ જ એવી રીતની ટિકિટનું એને સેટિંગ કરી દીધું. હાલો એટલે એમાં તો હવે કાંઈ વાંધો નહીં, પણ ત્યાં પૂછવું કોને પ્લેન ફરે ત્યાં વ્હીલચેર કરી દીધી એટલે આવે તો ત્યાં તો વાંધો ન આવ્યો. વ્હીલચેરમાં તો પુરુષ એ કે ભાઈ મેલ એ કમ્પ્લીટ કરીને ઠેઠ સુધી મૂકી ગયો. પ્લેન ફરવાનું થયું મલેશિયા, ત્યાં ચેરવાળા કૃપાસ્વામી કે ચેર એટલે કે બહાર નીકળો ત્યાં છે. ત્યાં હતી 3, અહીંયા ઓલે ટિકિટ બતાવવી પડે તો ખબર પડે કે મારે ચેર લખેલું છે. એ ઓલાને એમ છે કે ભાઈ બહાર નીકળો ત્યાં ગયા બહાર કે અહીંયા તો ચેર 3 પડી પણ માણસ કોઈ નથી. મેં કીધું હવે ચેર તો લેવી જ નથી, નહીંતર બીજી ફેરો આવવાનું થાય ત્યારે પણ ચેરનું પાછું જાય, એના કરતાં આપણે તૈયાર થાવ. પછી ખુશાલ પગે અમે હિંમત કરી નાખી, હાલો કાંઈ વાંધો નહીં, શું થાય ભલે ને અંગ્રેજી નથી આવડતું, થોડુંક હિન્દી બોલશું, બીજું શું ત્યાં ન સમજાય ટિકિટ બતાવીશું. જઈને એકદમ કીધું. પછી નંબરિયા પડતા ત્યાં ઉભા રહીને જોયું. આમ તો થોડીક ખબર હતી, પછી કીધું MH174 નંબરની પ્લેન હતું. જોયું આ બરોબર છે બોમ્બે સી, અને નંબર કેટલા એ કાંઈ બતાવે નહીં કોમ્પ્યુટરમાં, ગેટ નંબર. એક ચાઇના વાળાને પકડ્યો એકરાને, આમ ઓલું હોય ને થાળી જેવું બધું મોઢું એનું, એટલે ખબર પડે ચાઇનીઝને પકડ્યો. આપણે આમ થોડું ફાવડતું હોય ને, હેલ્પ કરતા એને પૂછ્યું ને ટિકિટ બતાવી. એ પણ બહુ ડાયો માણા નીકળ્યો, ઠેઠ અમને ભેગો આવ્યો અને પાછો વળીને ઠેઠ સુધી ગયો, જોયું બધું. પછી એને પેલું થોડુંક રહ્યું એટલે એને છે તે ત્યાંના માણસ હોય ને કર્મચારીઓ, એને ટિકિટ બતાવીને અંગ્રેજીમાં વાતચીત કરી. એટલે એને કોમ્પ્યુટરમાં જોઈને કે 35. દાર લાવો ભાઈ, ખબર પડી ગઈ 35 નંબરનો ગેટ છે. હે અને કૃપાસ્વામી પાછા હિન્દી બોલે, હમારા ગેટ ક્યાં આતા હૈ. પછી ગયા ત્યાં જઈને બેઠા તે કીધું થોડું ભૂલા નથી પડ્યા ને, એને 35 કીધા જ ખરા. કોઈ નહીં ત્યાં, ગેટ બેટ બધું બંધ, એક માણા ફરકે નહીં, આનો કર્મચારી કોઈ નહીં. અને અમે જઈને ત્યાં બેઠા, ઘડીક વારથી ઓળું કેમ થાય. ત્યાં બીજા એક ભાઈને જે પૂછ્યું હતું ને એ અહીં મુંબઈ જવાના હતા, એ મળ્યા. મેં કીધું 35 નંબરનો ગેટ છે, લઈ આવ્યા. બસ અમે 4 જણા. ઘડીક વાર તો થયું કેમ થયું આ, પછી ઘડિયાળમાં જોયું ને ત્યાં 5:45 થયા હતા. 9 વાગ્યાનું પ્લેન હતું, 3 કલાક હતા અગાઉ. ત્યારે કોણ હોય. પછી બેઠા, કીધું હાલો હવે ઓલી બાજુ જઈને દાંતણ પાણી કરી લઈએ. એક કૃપાસ્વામીને ગમી ગયું, એ નળ સોળે ન કરવા પડે, સોળે જ નળ હોય. હે નીચે હાથ રાખો ને, એ કે કૃપાસ્વામી કે એક હારો છે અહીંયા કે આ નળ સોળે ને સોળે બોળે થાય ને, કોઈ અડે તો બોળે થાય ને,
નીચે દાંત રાખવાનું પાણી આવે, હાથ ધોઈને વહેતું થઈ જવાનું. વળી જેમ હાથ ધોઈને નીચે હાથ રાખે એટલે પાણી આવે, હાથ ધોઈને નીકળી જવાનું. સ્વામી કે આ એક ગીમું આપણને અહીંયા એરોડ્રામમાં હોય કે આ સોળે છે અહીંયા. નકર તો લેટરિંગ જઈને સીધા હાથ ત્યાં દડાડવાના. એટલું વડે આપણે સારું સુવિધા કરી દીધી છે ને એમને ખબર છે ને આ ધર્મવાળા સાધુ કોક આવી છે એમ. પછી પાછું જવાનું થાય ને એટલે હળવું લેડીઝ વધે હોય એટલે અમે ઊભા રહી પાછા, સમજ્યા? એટલે ઓલી એમ કમ 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 આવો આવો એમ આપણે કરવું ને અરે બોલાય નહીં. મેં કીધું કૃપા સ્વામીને એમ થતું ઊભા કેમ આવો ઊભા કેમ. તો પુરુષ કોક આવે એને આપણે દઈ દઈએ, પાછા સમજે નહીં. પણ અમે છતાં અગાઉ વ્યવસ્થા કરી રાખતા હતા થોડી થોડી. જાતા એક સરસ મજાના વડોદરાના માણા મળી ગયા, સૌરભ ચોકસી. અમારી બાજુની સીટ હતી. કીધું ત્રીજો કોણ અહીંયા આવી છે? તો સૌરભ ચોકસી અને મેલગમનો જ હતો ત્યાં. એને અરે સત્સંગ કરતા ગયા. પછી પ્લેન ફરવાનું થયું, એને કીધું અમને થોડી મદદ કરજો ત્યાં. સારું. પછી પ્લેનમાં અમારી બાજુની સીટ લેડીઝની આવી. અમે અહીંયા પ્લેનમાં જ્યાંથી બેઠી હતી ત્યાં. કીધું હવે શું કરવું? અમે દુબાની પાછળ હોઈ ગયા થોડીક વાર. 63 નંબરની સીટ એની હતી, ABCD, અને અમારી હતી B અને C 55. એ 63 નંબરની હતા. ત્યાં ગયા. મેં કીધું ભાઈ હવે આ મદદ કરી ભાઈ થોડીક. જેને વાતચીત કરી, થોડુંક જામ્યું નહીં. પછી એની સીટમાં અમને બેહારી દીધા. એ કે સ્વામી તમે અહીં બેસી જાઓ. A અને Bમાં અમને બેહાર્યા, Cમાં એ બેઠો, D, E ને F એમાં એના પરિવારને બેહારી દીધો. E ને F વાળા આવ્યા ને એટલે એને અમારી સીટમાં જ બેહારી દીધા. કામ સરસ કરી દીધું. ઠેઠ સુધી સત્સંગ કરતા ગયા. પછી ઠાકોરજી, મૂળ તો એને છે ને ઠાકોરજીએ ખેંચ્યો. અમે અમદાવાદ એરોડ્રામમાં ઊભા હતા એટલે એને ઘરવાળીને ઠાકોરજી ગમી ગયા. એ પછી વાત કરતા કે ત્યાં એરોડ્રામમાં ઊભા હતા ને ત્યારે મારા વાઈફ કે કૃષ્ણની મૂર્તિ છે, કૃષ્ણ બેઠા હોય આ ઊભા છે એમ. એ કે સ્વામિનારાયણના સાધુ છે એટલે સ્વામિનારાયણની મૂર્તિ હોય કે. પણ કે રૂપાળા એટલા બધા છે ને તેજ નીકળતું ને એવું લાગે છે કે. એટલે કે આમ તો તમે જ્યાં ઊભા હતા ને ત્યારથી તમારા ઠાકોરજી મારા ઘરના બહુ ગમી ગયા. એમ જ કહેતા હતા કેવું તેજ નહીં, કેટલા રૂપાળા ઠાકોરજી ક્યાંય જોયા નથી કે. પછી તો કીધું ઠીક હાલો, આને ભગવાન પ્રત્યે ભાવના થઈ છે એટલે કાંઈક તો મુમુક્ષુતા છે. પછી સત્સંગ કરતા ગયા. પછી ઠાકોરજીને વાત કરી, કીધું આમાં ભગવાનની પ્રસાદીની વસ્તુ નાખીને બનાવડાવ્યા છે. સારું. પછી એને આનંદ થયો. મેં ઘણી એને મદદ કરી. પછી મને કહે સ્વામીજી ઠાકોરજીને પ્રાર્થના કરજો, આશીર્વાદ દેજો. પછી મારે આવેલા નાળા છેડી બાંધી હતી ને એ છોડી અને પ્લેનમાં એને નાળા છેડી બાંધી. લે આ આશીર્વાદ. ચંદુભાઈ એટલો બધો ભાવ થયો એને. મને કે હવે તમે મેલબર્ન આવો જ છો તો મારી ઘરે ખાસ પધરામણી કરવા આવવાનું છે. પછી નંબર લીધા, મેં નંબર દીધા એને. પછી પધરામણી કરવા ગયા ને તમે જો ને આપણે વાત કરી હતી ફોનમાં તમને હોતે સંજયભાઈ ત્યાં પધરામણી કરી. પછી ત્યાં છેલ્લે એની ત્યાં રાખી હતી પધરામણી. બહુ ભાવેલો માણસ. પધરામણી કરી અને એવો આમ ગળગળો થયો. પછી કે સ્વામીજી તમે જ્યારે મેલબર્ન આવો ત્યારે મારે ઘરે પધરામણી કરવા અવશ્ય આવજો. ઉત્સવમાં એક દિવસ બોલાવ્યા. ઉત્સવમાં હાર પહેરાવ્યો, કમ્પ્લીટ થયું. કીધું આનું જતન થાય તો આ હરિભગત થાય એમ છે. પછી આપણે યુટ્યુબ એ કેયુરે સક્સેસ કરી દીધી. પછી રોજ કેયુર મોકલે એને કથા. એક દિવસ કથા ગઈ નહીં એટલે સામેથી ફોન આવ્યો કે કેયુરભાઈ, એ મોટી ઉંમર કેયુર કરતા છતાંય કે કેયુરભાઈ ઓલું જરી મોકલો ને.
મજા આવે છે કે કીધું આનું માવજત કરી તો આ હરિભગત થાય એમ છે. વળતા અમને એક મળી ગયા પછી પ્લેનમાં ઓલા કહું ભાઈ પ્રતીક એવું કંઈક નામ છે અને એ પૂનાનો હતો. એણે મદદ કરી સરસ મજાની. એ એવો ભાવનાવાળો હતો પણ હવે એને છતાં નાના નાના છોકરા ભેગા હતા એટલે એ નહીંતર એ અમારી પાસે બેહદ ખરો. એને બૈરાવ પાસે બેહવું પડ્યું કારણ કે નાના નાના બે ટાબરિયા હતા. હવે ઝીણા ઝીણા રોયા રાખતા હોય ને એટલે. પણ એક વાત નક્કી છે, સાધુ ફરે એટલે સત્સંગ તો થાય જ. ભારતની ધરતી ઉપર થાય, વિદેશની ધરતી પર ન થાય એવું નથી. જ્યાં સાધુ ફરે ત્યાં મુમુક્ષુ તો આખી ધરતી ઉપર છે અને છે. પણ એક વાત નક્કી છે, ભારતની બહાર જાય એટલે ત્યાં ભારતનો કે ગુજરાતનો દેખાય એટલે ભાવ બહુ થાય. ભાવ થાય. ત્યાં આપણું કોઈ નહીં ને. બહુ સારું. સત્સંગમાં મજા આવી, આનંદ થયો અને કોઈ પ્રકારની તકલીફ પડી નહીં. મૂંઝવણ છે ને એમ થોડીક થાય, કેમ થાય પણ કાંઈ નહીં. ભગવાન ભેગા હોય ને અશોકભાઈ, તમ તારે એકલા એકલા ધબધબાવો. ત્યાં આમ તમારે ત્યાં કાંઈ વાંધો નહીં ભાઈ વેરે બોલવામાં. નો હિન્દી આવડે, નો ઇંગ્લિશ આવડે, કાંઈ નહીં. ટિકિટ જ બતાવવાની. પેલું સમજાય, બોર્ડિંગ પાસ હોય ને બતાવી દે એટલે બધું કરી નાખે. એટલે આવતી વખતે તમે એમ જ આવે કીધું કોઈ નહીં, આપણે કરો કામ પૂરું થયું. કીધું તું એટલે વાહ ભાઈ હું બધી વ્યવસ્થા કરું. એટલે પછી હું કે ખુશાલ ભગત નહોતા પણ મેં વ્યવસ્થા કરી. નકર આપણે એક બાજુ ઉભા રહી ખુશાલ ભગત બધી વ્યવસ્થા કરી આવે. પણ ઠાકોરજીએ મારી પાસે કરાવવાનું છે ને એટલે તમને બેન ટિકિટ જ ન આપી, વિઝા જ ન આપ્યા. બોલો આવું થયું. પણ ખુશાલ ભગત આનંદ બહુ આવ્યો. આમ તો હું થોડું વાંચતા આવડતું એટલે વાંધો ન આવ્યો. થોડુંક અંગ્રેજી તો વાંચતા આવડવું જોઈએ થોડુંક, એટલે વાંધો ન આવે. બહુ સરસ. અમે તમને બધાને યાદ બહુ કરતા હતા ત્યાં. પણ ત્યાં છે ને આમ પછી 15-20 દિવસ પછી ન ફાવે. કારણ કે જાવું ક્યાં જવું. હવે પધરામણીનો કોઈ પ્રોગ્રામ ન ગોઠવો એટલે ઉતારેથી મંદિરે, મંદિરેથી ઉતારે. સવારમાં પૂજાપાઠ કરીને 11 વાગ્યા સુધી ત્યાં મંદિરે ઉતારે હોય. ત્યાંથી બપોરે ઠાકોરજમની પાસે જઈએ અને ઠેઠ 6 વાગે કથા શરૂ થાય. 6 થી 9. 9 વાગે દી આથમે. એ બહુ સારું હો ભાઈ. 9 સાડા 9 વાગે દી હાથમે. એટલે ત્યાર પછી ઠાકોર જમાડીને ઉતારે જાય ને તો 11:30-12 થઈ જાય. હે ઉગે 5 વાગે. બહુ ડાયો. પણ એ ઉનાળામાં જો, શિયાળામાં પછી હાવ નાનો થઈ જાય એવડી રાત થઈ જાય. હું કંટાળી જાઓ. પણ ત્યાંના માણસો નોકરીમાં કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ વયું જવાનું. તમે હુતા વનતા એ વયા ગયા હોય. સમજ્યા? એટલે એ વાત તો આપણે ત્યાંથી એટલું લેવાનું, આપણે ટાઈમ ટુ ટાઈમ કામ કરવું. શું ટાઈમ ટુ ટાઈમ અહીંયા કરો ને તો કાંઈ જરૂર નથી બીજી, પણ ટાઈમ ટુ ટાઈમ કામ કરવું તો કાંઈ વાંધો આવતો. ત્યાં પછી જોવાના 2-3 છે ને સંતોને મળવા આવ્યા હતા. વેટ દોડતા પણ વેલંજાવાળાની સંતો હતા ને, વેલંજા હરિભાઈ 2-4 જોવાનું મળવા આવ્યા હતા. પૂછતા હતા કેમ સાહેબ અહીંયા બધું આવડી જાય, રાંધતા બધું આવડી જાય. કે ક્યાં જાય ન આવડે ને ભૂખ્યું રહેવાય. એટલું સારું. આપણે છે ને આમ તેમ થોડાક છોકરા કરતે ને એને એકવાર મોકલી દેવા. જી આવી 2 વર્ષ ભણી આવી. પણ એટલી તૈયારી રાખવાની, ભણીને ડિગ્રી મેળવીને પાછો વહી આવે છે એવી આશા મોકલવાની આવશે નહીં. શું આવશે નહીં. ત્યાં પછી નોકરી કરવા મળે ને પછી ન ફાવે એને.
હે એને તો શાંતિનું જીવન લાગે છે. 8 કલાક 10 કલાક નોકરી કરીને આવીને પછી કમ્પ્લેટ, કોઈ પ્રશ્ન જ નહીં, કાંઈ કોઈ કનડગત નહીં, શાંતિથી પોતાના ઘરમાં, અને ચોરીનો કોઈ પ્રશ્ન નથી. સમજ્યા? મકાન એટલા બધા મજબૂત ને મજબૂત માણસ ધૂમો મારે ને હોહારવો નીકળી જાય. હે સિક્યુરિટી માટે ભગત કાંઈ જ નહીં. આપણે ત્યાં કેટલી ગ્રીલ, આપણે જો અહીંયા ગ્રીલ છે, કેમ અહીં કાચમાં તો ગ્રીલ નહોતી દેખાતી. એકેય મકાનને ગ્રીલ નહીં, કાચ જ, અને કાં પૂઠું. બધા જ લાકડાના પ્લાયના મકાન છે. શિવાભાઈ, મેં તો પૂછ્યું હતું ને તો કચ્છું જ ન થાય કે અહીંયા તાળા મારી ને ત્યાં બંધ, એક મહિનો તાળા મારીને આવી આવે છે ઇન્ડિયા. કાંઈ ન થાય ભાઈ. અહીં રે ગ્રીલ હોતી ને તોડી નાખે બધું. પણ ત્યાં દંડ એવડો મોટો થાય ને, આખી જિંદગી સુધી ભરે ને તોય પૂરો ન થાય. પછી કોણ અડે કહો તો? એમ ત્યાં પાસે જાય ને ત્યાં ઓલા ફોનમાં બોલવા મળે, તમારે આજુબાજુ કોક આવ્યું છે. કેમ થાય અશોકભાઈ પછી એમ? અને આમ છે ને ઓલો સિંગલ તોડો ને, સિંગલ મેં કીધું અહીંયા જ ઊભી રાખવાની, પટ્ટન આગળ ગયા એટલે ઉપાધિ થાય, અહીંયા રાખવાની. સિંગલ તોડો એટલે 800 કે $1000 ફાઇન લાગે. કેટલી? $1000 કેટલા થાય? 60,000. 60,000નો દંડ થાય કોઈ સિંગલ તોડે? આ વરાસા મૂકી દો 60,000નો દંડ, એકેય તોડે? માટે નિયમમાં રહેવું એટલે કોઈને વાંધો આવે ને. આપણે જ્યાં જઈને ત્યાંથી ગુણ શીખવો, બીજું શું ને. બાકી બધું આ વાત એટલા હાટું કરી, આપણને નિયમની ખબર પડે, એ નિયમ ભંગ કરાય નહીં. દેશનો નિયમ છે, એ દેશના નિયમનું પાલન કરવું જોઈએ. આપણે કેમ આ સત્સંગના નિયમ છે તો પાલન કરે સુખી થાય છે, એમ દેશના જે નિયમ હોય ને એ દેશના નિયમનું પાલન કરે તો સુખી થાય. પછી 26મી જાન્યુઆરી હતી, તે દિવસે એને ઓસ્ટ્રેલિયા ડે હતો, એટલે પછી ત્યાં ધ્વજવંદના રાખી હતી. ઓસ્ટ્રેલિયાનો ધ્વજ અને ભારતનો ધ્વજ બે હારે ફરકાવ્યા. કારણ ઓસ્ટ્રેલિયા લે છે તો ત્યાંના નાગરિક એટલે થઈ ગયા, એને એનો દેશનું રાખવું પડે ને, ભલે ભારતના રહ્યા તોય. ત્યાંના સાંસદો ને ત્યાંના MLA ને બોલાવ્યા હતા અને ધ્વજ ફરકાવ્યો, તેને સારું લાગ્યું. ભાઈ ત્યાં રહેવું જ છે તો કરવું તો પડશે જ. સરસ મજાનું. તે દિવસે જો એટલે માઇક સંચાલન કરે છે ને, એ આપણે કેમ મોદી બેઠા ને પાછળ એ દેશનો ને આપણા દેશનો ધ્વજ, બે દેશના ધ્વજ રાખ્યા હતા માઇક સંચાલક ને ત્યાં પાછળ. નાના સ્વામી માઇક સંચાલન, બે ધ્વજ દેખાય છે. સમન્વય કરે એટલે સારું. માટે બહુ સરસ. લ્યો જુવાન ત્યાંને એવું ભાઈ જવું હોય તો વાંધો નથી કાંઈ ત્યાં, પણ પાછા આપણા મટતા નહીં, એ ધ્યાન રાખવાનું છે. બાકી જો એટલી જ મહેનત અહીં કરો તો કંઈ બહુ વાંધોય નથી. અહીંયા એટલું રાખવું, અહીંયા બધા જાય પછી ખાલી થાય ને ત્યાં પગાર આપણા વધી જવાના છે. બાકી તો ઠાકોરજીની મરજી હોય ત્યાં રહેવાય, પણ સત્સંગ રહે ને એ મહત્ત્વની વાત છે. બહુ સરસ. કોઈ પ્રકારનો આનંદ, કોઈ પ્રકારની તકલીફ થઈ નહીં, ન બીમાર પડ્યા, ન ખાંસી આવી, ન તાવ આવ્યો, કોઈ જ પ્રકારની કાંઈ બીમારી નહીં, કોઈ જ પ્રકારની કાંઈ તકલીફ નહીં. ખૂબ સુખેથી શાંતિથી જી આવ્યા અને દર્શન કરી આવ્યા, આનંદ કરી આવ્યા. ત્યાં હરિભક્તો બધા રાજી થયા, હરિભક્તો બધા બહુ રાજી થયા. અને હું ત્યાંથી નીકળ્યો એટલે ગાડીમાં બેઠો ને એટલે મેં કીધું, આજ સાંજે બધાને ખબર પડી જવાની છે કે સ્વામી આજે નીકળ્યા. શું કામ? કથા ચાલુ હતી, કથા ચાલુ હતી અને હું નીકળ્યો એટલે પછી આપણે
નિત્ય સ્વરૂપ સ્વામી કીધું ગુરુ અત્યારે નીકળે છે. હાલો સહજાનંદ સ્વામી મહારાજની જાય પછી કાલે એકાદશી છે.